હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ ને આજનો આપણે બ્લોગ અહીંયાથી ચાલુ કરી દીધો છે. આપણે માતાજીનું નામ લઈ ને મારા માટે ને જો કે એક બહુ હરખનો દી છે, એટલે કામ ઉપર છે આપણે રાંદલાઈ બગવદર. એટલે હમણાં ફોન આવ્યો હતો કે ભાઈ આ રીતના એક સરપ્રાઈઝ છે, એટલે સરપ્રાઈઝ તમારા માટે છે. મને તો ખબર છે કે કોણ આવવાનું છે, કામ નથી ને કોણ મહેમાન આવવાના છે. બાકી આપણે સારા પુણ્ય કર્યા હોય ને ભાઈ, એટલે આંભું દી આવતો જ હોય. જો તમને ખબર પડવી જોઈએ કે સારો દી આપણા માટે આવે, એટલે એને ઓળખી લેવો જોઈએ કે આ કયો દી આપણા માટે સારો છે ને કામ છે. એટલે આપણા માટે એક હરખની વાત છે, સરપ્રાઈઝ છે તમારા માટે. એ પણ હું તમને ઘરે જઈને બતાડી કામ છે ને કામ નેત. તો પહેલેથી ચેલા લગ્ન જોવાનું ભૂલતા નહીં ને વિડીયોમાં પણ મજા આવી છે. 12 વાગ્યાનો આપણે 11:30 વાગ્યાનો વિડીયો આપણે ચાલુ કર્યો. આપણે ગમે ત્યાં ચાલુ કરીએ છીએ કે આવી સરપ્રાઈઝને હોય, એટલે આપણે એક ચેનલ આપણી છે, એટલે આપણે ગમે એમ આપણે હાકી હેંગી. પણ બહુ એક મારા માટે હરખની વાત છે. અમે ત્રણેય બાપ દીકરી કંઈક પુણ્ય કર્યા હોય ને તો જ આ રીતના થાય ને આ રીતના થાય નહીં. એવા તો ઘણાય મેં જોયા, પણ આ જો 5 આંગળીઓ હરખી ન હોય, એમાંથી નાના મોટી છે, એટલે આપણે બધા એને સરખા ન માનીએ. પણ આ હસ્તી એવી છે કે કંઈ ઘટે નહીં. આપણે તે ખબર જ છે કે આપણે તો એના એકને જ આપણે વધીનતા માનીએ. જો કે બાકી તો બધાય માની લ્યો ને એ તમે સમજી જ જાઓ અડધી વાતમાં. એટલે માતાજીની દયા ભાઈ આવી હોય તો જ કદનું આવું થાય ને કે ન થાય. તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે એક હસ્તીને બતાવીએ, મહાન હસ્તી છે. તો જઈએ આપણે એને મેં સાલું કામે પણ હું તમને બતાડું. મેલીને જઈએ સાલું કામ મેલીને જતા હોય ને એટલે તમને ખબર પડી જ જાય કે કામ હે. એવી માતાજીની દયા ભાઈ, અમે કંઈક સારા પુણ્ય કર્યા છે ને એટલે અમારે આવો દી આવે. નકર સારું કામ કરો ને તો જ દી આવે, ને ખરાબ કામ કરો તો આવું દી આવે નહીં. મને એટલી ખબર પડે. મારી નાની ઉંમરમાં જો કે આવું થતું હોય ને તો મને બહુ હરખ થાય, ને આગળ જતાં હું શું કરી શું નથી કરવાની તો મને ખબર નથી. પણ મારી અટાણે 31 વર્ષની ઉંમર જાય ને મને બહુ આનંદ થાય કે ના, મારા માટે આ બધું થાય ને મારો પરિવાર માટે આ થાય ને બહુ હાઈકલા થાય. તો મારે જાજુ તો તમને નથી કહેવું, તો કે જાજુ કહેવામાં કંઈ તમને ઓલું નહીં થાય ને મને કંઈ હરખ નહીં થાય. તો લાઈક કરી નાખો ફટોફટ. આ માટે લાઈક કરજો જ ફરજિયાત. જો અમારા ભાઈ થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. હાલો સિક્કા મારવામાં હે. આ 2 સિક્કા મારે, 2 સિક્કા મારે. મોજ ખાવાનું ને આમ બગોદર હતા લાગ્યું. ફોન કર્યો તમને ખાવા તો આ તો આપણો નજારો. એટલે તમને કહેતા હતો કે કામ હે આ તે એક સબસ્ક્રાઈબ અલવાઇઝ સરપ્રાઈઝ. તો એવું હતું ભાઈ. આગળ બગડાથી બોલાવીએ. કામ હે આગળ હું તમને બતાડું. મજા આવે એવું હે. તો કંઈક સારા કામ કર્યા હોય તો જ આપણે સારું થાય, નકર સારું થાય નહીં. એટલી આપણે ખબર પડે. બોલવું ને
હવે ફટોફટ લાઈક કરી નાખો હાલો. અમારો પેલો ભજીયાનો ઘાણવો થઈ ગયો, એક થઈ ગયો ને બીજો થાય. બહુ બરોબર આવતો ને બેયને, જાડો મોટો આવડે બેયને. અમારો રાણભાઈ ચટણી ભરી રહ્યા છે. એક છે સોસની ને એક છે સબરસની. કોમલ હરમાય નિહાર લુગડા પહેરીને ભણીવા તો બધા જતા હોય, એમાં કઈ તું એક થોડી ભણીવા જા. અહીંયા થઈ ગયા પાપડ હીરો ને ભજી અહીં તૈયાર થાય. અમારા કૃષ્ણ એટ કરે રોગી. હાલો તો એકદમ આપણે અહીંયા જમીને કમ્પ્લીટ કરી નાખ્યું, આપણું કામ એકદમ રેડી થઈ ગયું. ને આ કારો તો એ રજા લઈ લીધી, હમણાં ગયા આગળ એને જવાનું હતું પાસ્તો ની બાજુ, એટલે બહુ મજા આવી ગઈ.
આપણે દેખીને આ હતી આપણી સરપ્રાઈઝ આજની. કેવીક લાગી સરપ્રાઈઝ બતાવજો ને વિડીયોને કોમેન્ટ કરજો ગાઈ ઘા ને લાઈક કરજો ગાઈ ઘા. મારા કાકાની ગાડી અહીં થઈ ગઈ કમ્પ્લીટ. જાય લે હાવ વગડાટી બોલાવવાની કિકર છોડવાની છે વાવપરામાં કામ ભર્યું. હા ઉરિયા ને એમોનિયા ભર્યા ભાઈ. હા હા એમોનિયા દેવું કા વાહ વાહ પોલાતા ને ભર્યું કામ હટ હા જો ગાડી હા જો તું મારો કાકો કેવો હોય ખમતલ પગમાં ફ્રેક્ચર થઈ ગયું તોય રિક્ષા હાકે. હા પગમાં ફ્રેક્ચર થઈ ગયું પણ આયા નાના હે કે રિક્ષા હાકે પડે. આયા નાના હે ભાઈ આના. હા આયા નાના હે. હા હાકે હા જાય ની. હાલો ભાઈ તો અહીંયા આપણે કામ એકદમ ખતમ થઈ ગયું ને મારે જવાનું છે જોજરીએ મેરુભાઈને ત્યાં ભાઈ નાદલપૂર્ણા છે ને નાનો એવો પ્રોગ્રામ છે તો આપણે ત્યાં જવાનું છે. તો હવે આ બ્લોક અહીંયા આપણે પૂરો કરશું ને પાછો નવો બ્લોક આપણે મેરુભાઈનું ચાલુ કરશું. તો આ બ્લોકને તમે પહેલાંથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં ને લાઇક ન કર્યો હોય ને તો પાછો રિટર્ન જાઓ ને રિટર્ન લાઇક કરો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હાલો તો મળીએ આગલા બ્લોકમાં. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ. મારી જરાક કેવીક લાગી સબસ્ક્રાઈબ એ મને જરાક કોમેન્ટમાં બતાવો. હાલો તો આવજો.